નહીતર અમુક તો વાવણી દી મરે, કપાસ્યું વાળા સિવાય કોઈ ઘીરે ન હોય. વાવણી દી મરે તેથી હોય કોણ? બાળવા જવામાં કોણ હોય? કાંજ્યા હોય એ કપાસ્યું વાળા ઠહડક ઠહડક, ઓલા રિમોટ ટાયર રેકડાને હોય એ તો ઓલો અંદર હૂતો કહેતો હાકે રાખો. હમણાં રામ રામ તો ઓલો તવળી 3-4 જણા શું કે રામના દીકરા થમાં વાદળો હીડ્યો, થોડાક હાલે રાખો. 3 સાટા ખર્ચે તમારો બાપ નહીં બળે. મોનિટર આપો ને, આ હાવ બંધ થઈ ગયા આવડા. હા થોડાક ઓલા સંભળાય છે, આ નથી સંભળાય. આપો ને, બલમ નીકળ્યું લાગે. એટલે એવાય તો જો એ સોમાહામાં જે ગુજર્યો હોય ને એ તો ભારે થાય. એમાં ગામમાં સમસાન સાપરી ન હોય, એ સરપસ ઉલાળી ગયો હોય. અમુક તો ગામ છે કઠણાઈ ના હાવ માંડ હકોરીને બાળવાનું શરૂ કરે, ત્યાં હરવડો આવી જાય, સુંદીને પાછું ઠરી જાય. અને ઘણા તો ન્યા બીડીયું કાઢે. મારા દીકરા બાકહ નો હોય તો બળતો ન્યાલી ડીંડલું લે આમ. ગાના જોડા નિહાકા નાખે, ઘૂટે નિહાકો નાખતો હોય. રામ 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 રામ. કડબના ભોળા ઘોડે બળે બોલો દો છે જીવનના ભરોસા. કાલ મારો દીકરો હિલોળા કરતો તો જયારે ફૂગો ફૂટે ફૂટી ગયો ઘડીકની વારમાં. તો ઓલો પડખે બેઠો કે માણા હારો હતો. ઓલો કે હારો હું તારા બાપનું કપાળ હતો, બૂસ મારું હતો તારો બાપ. કે તને શું ખબર? તા કે દાન લખાવતો પછી દેતો ક્યાં? ઘણી જગ્યાએ તો કોશ્યું મારીને પાછી તકતી ઉખેડાના દાખલા. ત્યાં તો બીડી દોરે પોગી ગયો. ત્યાં વળી બીજો બાજુમાં શું કે અરે હોય કાલ તો મારી વાડી આવ્યો હતો. ઓલો કે હવે આવે તો કહેજે ને. અને હવે આવે તો તોય વંડિયું ઠેકે ન જા. ત્યાં તો બીડી દોરે પોગી ગયું. તે ઓલો બળતો એની જ માથે નાખ્યો. અરે હા, આપણે બીડી ઘોડે બળી જ જવું ને. બીડી તો તારીમાં દોરો લઈને જાય, તું હું લઈને જાય. હાવ બીડા માલી ગયો હતો. હમણાં આ શિવરાત્રીનો મેળો ગયો ને, હમણાં એક ભાઈ અમારે મહુવા જુનાગઢ બસમાં ચડ્યા. તો કોઈ કીધું ક્યાં જાવ? કે જુનાગઢ. કેમ? કારણ કે શિવરાત્રીના મેળામાં. એમ કે વાહ વાહ, ખરે ગયા છો કે નહીં? પહેલી વાર. કે તો તમે ભાગશાળી, બહુ ભાગશાળી તમે. કેટલા સંતોના દર્શન થાય ને એમાંય તમે સાંભળી લો કે પહેલી જ વાર જાઓ છો એટલે ખાસ મગજમાં રાખજો, કોઈ દિગંબર સાધુના દર્શન થઈ જાય અને એના પગ પકડી લો એટલે તમે સીધા વૈકુંઠમાં. અમુક મુદ્દા માણસ મૂકી દે. અમરનાથ જાત્રાએ જાય ને ત્યાં પારેવા ગોતતા હોય. પારેવા તારા બાપ તારી ઘીરે ઉતરશે, મુઠ્ઠી જાહેર નાખી તો. અને 20 રૂપિયાની જોડ મળે ધોળા ફૂલ. અહીંયા ભોળોનાથ છે એના દર્શન કરીને ભાઈ અમને કબૂતર ન જોવા મળ્યા. કૃષ્ણાય આ કોઈ ફાલવી દીધેલું છે. નગર ત્યાં તો પોપટની વાત છે, સુખની વાત છે, કબૂતરની વાત નથી. પણ હવે આમ જાવ તો આવું થાય તો જ હાસું. તાને કોઈ બીજા દિગંબરનું કહી દીધું ને ઓલો ગયો જુનાગઢ. હજી તો ભવનાથ આખો હતો ને દામો કુંડે પગ્યો ને ત્યાં એક દિગંબર મળી ગયા, ખાલી નાની પોતળી પહેરેલી. ત્યાં તને પગ પકડી લીધા. હે બાપુ આશીર્વાદ દઈ ગયો. ઓલો કે પગ મૂકીને આશીર્વાદ નો દીકરો. પગ મૂક ભાઈ. મૂક પગ. પગ મૂકીને ઓલો કે નહીં આશીર્વાદ. પગ મૂકે કે નહીં બાપુ આશીર્વાદ. હવે બાપુ કાંઈ નથી કે નહીં. મને એક ભાઈ કીધું તું દિગંબર સાધુ મળી જાય અને એના પગ પકડી લેજો. એ કે ભાઈ દિગંબર બિગંબર નથી, જાગધરનો સૌ. આ તો તારો બાપ દામો કુંડમાં નાતો હતો, કપડા કોક લઈ ગયું. હવે આમે ઘણા હલવાણા અહીંયા, એ જોવું પડે પાછું આપણે કોને પગે લાગવું.
નહીં. એના શબ્દો, એના વચનો અને એની વાણી કહી દેશે એનામાં ભજન કેટલું છે. મજા આવે. એક બાપુ ઉભડક બેઠા બેઠા સલમ પીતા હતા. એક જણે ન્યા જઈને કીધું, હે બાપુ એક એસા મંત્ર દે દો. બાપુ કે કેસા મંત્ર? અમુક તો રાયડું જ નાખતા હોય. જાણે કેમ આપણને એમ કંઈક कैसा मंत्र? बोलो कि ऐसा मंत्र दे दो बाबा कि वो मंत्र मेरे घर में जाकर मेरी पत्नी को सुनाऊं और वो मंत्र मेरी पत्नी सुन ले, बाद में जो काम मैं सीधू वो काम करे. था तो बापू ની સલમે પડી ગઈ ને જટાય છૂટી ગઈ. ઉભડક હતા માલી ઊભા થઈ ગયા. ऐसा मंत्र होता है, ऐसा मंत्र होता है तो हम यहाँ होते हैं. नहीं, ભજનની જરૂર છે, કૃપા પાત્ર નહીં. કૃપા પાત્ર તમે ક્યારે બનો કે એની અંદર ક્યાંક ભજન પડ્યું હોય, એની વાણીમાં તમને આનંદ આવતો હોય. અને એક વાત કહું તમને, આપણે ઠીક છે એ આપણે બધા નામ સ્મરણ કરીએ છીએ તો બરાબર છે 100%, પણ કદાચ કાંઈ ન કરો ને સાહેબ, ગેરંટીથી કહું, કાંઈ ન કરો, ખાલી હારવાર પીડ્યા જાવ ને તોય ગતિ મળી જાય. કોઈ વસ્તુ આ તમને સાચી ઠોકીને કહો, અગ્નિ પેટાવી ગયો તો એ અગ્નિની બાજુમાં તમે બેસી જાઓ તો એ જ્યાં સુધી અગ્નિની નજીક હો ત્યાં સુધી ઠંડી તમારી પાસે ના આવી શકે. એમ આવા સાથુડાની બાજુમાં બેસી જાઓ ને તો કળિયુગ ન આવે કે તમારી પાસે નરું સત છે. અને તમને એક બીજી વાત કહું, પણ હા ઓળખતા થઈ જાય, વાત પૂરી થઈ જાય, તમારા નામથી ઓળખતા થઈ જાય બસ. દાખલા તરીકે આપણો કોઈ મોટો ઉદ્યોગપતિ માણા, આ દુનિયાની મોંઘામાં મોંઘી ગાડી કઈ કહેવાય? હેલો હોટ કેટલા ને આવે? 126 કરોડ. ઉભો થઈને કે કઈ કંપનીની? લેમ્બોર્ગિની. ઓકે, ક્યાં કન્ટ્રીની મેન્યુફેક્ચર? યુ જર્મનીમાં. ઓકે, તાળીઓથી વધાવો. સત્સંગ આવું જ્ઞાન પેદા કરાવે અને આ જ્ઞાનની જરૂર છે. જે માણસમાં આવી ખોજની જ્ઞાનની જરૂર ન હોય એને મૂંઢ કહેવામાં આવે. અને મૂંઢતા કોણ ભગાડે? તમારો સદગુરુ. સદગુરુ શું આપે? તાકે સત્સંગ. સત્સંગથી શું લાભ થાય? તમારી અંદર જ્ઞાન પ્રગટ થાય, ક્યાંક જાણવાની ભૂખ લાગે. આ કેવલ કાંઈ હાથમાં કડતાલ લઈને ધૂન કે માળા વિશે જ નથી સાહેબ, આવા જ્ઞાન પેદા કરાવે. 100 ને કેટલા કરોડની કીધી પેલા? 126 કરોડની ગાડી. હાલો, એનો માલિક તમને ઓળખતો હોય દાખલા તરીકે, અને તમે જર્મની રોડ ઉપર જ ઉભા છો, જર્મનના, તમારી પાસે ગાડી નથી, લુખે જ છીએ આપણે, પણ એ માણસ ઓળખે છે નામથી કે આ માયો આયર XYZ કોઈ પણ. અને એ ગાડી લઈને માણસ નીકળે ને તમે રોડ ઉપર ઊભા હોવ અને તમને એ ગાડી ઊભી રાખે ને કે તમારે આવવું છે? આપણે કે હા, અને આપણને બેસાડી દે. એની સ્પીડ શું છે? હાઈ સ્પીડ 340 માઇલની સ્પીડ છે. માઇલ કિલોમીટર. ઓકે, 340 કિલોમીટરની એની સ્પીડ છે. પણ માની લો 200ની સ્પીડમાં એ જાય છે. પૂરેપૂરી સ્પીડમાં આપણે નથી હકારવી, બરાબર ને પેલા? નકામો આપણે એ ગાડીનું એક્સિડન્ટ થાય સારું ન લાગે, અને આપણી વખતે એર બેગ ન ખુલે પાછી. પણ માની લ્યો કે 10 કરોડની રોલ્સ રોય હોય અહીંની, ઇન્ડિયામાં 10 કરોડથી વધારેની ગાડી કોઈ હજુ સુધી લાવ્યો નથી, રોલ્સ રોય, બરાબર? પણ એ નીકળ્યો કોઈ, અને એને તમને સાથે બેસાડી લીધા અને એક્સપ્રેસ હાઈવે ઉપર ગાડી ચડી અને 200ની સ્પીડમાં એ ગાડી જાય છે. રોકાણ એનું, પૈસા એના, ડ્રાઈવર એનો, ગાડી એની, પેટ્રોલ એનું, ટાયર એના.
આપણે મફતમાં ભેગા બેઠા થઈ તો આપણું કાંઈ નથી રોકાણ, તો એને 200ની સ્પીડ મળે છે ને આપણને 150ની મળે છે. હે એ 200ની સ્પીડમાં જ હારો લેરખા કરતા જતા હોય સાહેબ. હારાની નજીક વયા જાઓ ને તો રોકાણની જરૂર નથી, એમણામ લહેર મળે એમ છે મારા વાલા. અરે મોટા માણા ભેગા ભટકાવ ને તોય આબરૂ વધી જાય. મોટા માણા અરે ભટકાવ ને ખાલી તોય આબરૂ વધે. આ ભેહું રોડ ઉપર સ્વામીજી ભટકાય ખટારા રે ભટકાઈને મરી ગયું, કોઈ દી સાપે ન સડ્યું. એને તળાજાથી લઈને તમે ઠેઠ તેલુંગી સુધી વ્યા જાઓ, પણ ખાલી સુરતના રનવે ઉપર ભેહું સડી ગયું અને પ્લેન અરે ભટકાણ્યું તો હેલિકોપ્ટર ગોતવા આવ્યા જુઓ તો ખરા. અને ઇન્ટરનેશનલ ન્યૂઝ બન્યા, 2 भैंस मिली है, तीसरी मिल नहीं रही है, 2 दिन से हेलीकॉप्टर ढूंढ रहा है, देखेंगे कैसे टकराया स्पाइस जेट के साथ भैंस. એક ધારું 3 દી સુધી ભેંસ જ. જે ન્યૂઝ ચાલુ કરો રનवे पर आ गई भैंस, पायलट की करामत, किसी को आंस नहीं आने दिया, कैसे आई भैंस. વાળું મેં કીધું એ મોટા માણા રે ભટકાઈ જાવ તોય સાપે સડી જાવ જુઓ તો ખરા યાર. હે એની કરતા પ્રેમથી એના દર્શન કર્યા હોય તો કેટલી વેલ્યુ વધી જાય એ તો જુઓ મારા વાલા. હે ગમે ત્યાંથી ગોતી એ હસલાને આપે મોતી, અને કીડીઓને કણકો અને હાથીડાને મારે. એક પ્રસંગ યાદ આવે એટલે કહું. શેર તો બધાએ ઘણી વાર સાંભળ્યો છે, જબ તક બિકા ન થા તબ તક કોઈ પૂછતા ન થા, પણ તુમને ખરીદ કર મુझे અનમોલ બના દિયા. તમને કોણ બોલાવે છે એની પર મોટો ભાર છે. આજ શેર ઉપર અને એક કથા નીકળી છે. અમુક શેર કે અમુક કવિતા હોય ત્યારે હું એની પાછળ થોડીક ડોટ દઉં છું કે આ શેર ક્યાંથી નીકળ્યો, કેમ નીકળ્યો, આ કવિતા ક્યાંથી નીકળી, કેમ બની. જબ તક બિકા ન થા તબ તક કોઈ પૂછતા ન થા,